અહીં આપેલ ચેરીની સંખ્યા 20 કરતાં વધારે છે કે 20 કરતાં ઓછી, તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22, તો 20 કરતાં વધારે છે, તો 20 કરતાં વધારે છે એટલે આપણે અહીં સાચું કરવાનું છે। ત્યાર પછી આગળ અહીં ક્રિસમસ ટ્રીની અંદર સ્ટાર આપેલા છે એ આપણે ગણીએ, તો એ 10 કરતાં વધારે છે કે 10 કરતાં ઓછા, તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, તો કેટલા છે 10 કરતાં વધારે, તેથી આપણે અહીં સાચું કરવાનું છે। ત્યાર પછી આગળ ચાલો અહીં આપેલ માછલીની સંખ્યા 40 કરતાં વધારે છે કે 40 કરતાં ઓછી, તો આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47, તો 40 કરતાં વધારે છે, તો આપણે અહીં સાચું કરવાનું છે। ત્યાર પછી આગળ અહીં આપેલ ફૂલની સંખ્યા 30 કરતાં વધારે છે કે 30 કરતાં ઓછા, તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27, તો કેવા છે 30 કરતાં ઓછા, તો આપણે અહીં ખોટું કરી દેવાનું। ત્યાર પછી આગળ ચડતા ક્રમમાં ગોઠવો, અહીં નીચે આપેલ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે, આપણે આગળના વિડીયોમાં શીખી જ ગયા છીએ, તો ચાલો આજે આપણે એકવાર ફરીથી શીખીએ। ચડતા ક્રમમાં સૌ પ્રથમ કેવી સંખ્યા આવશે? નાની સંખ્યા, બરોબર। તો આપણે પહેલું જોઈએ, તો આપણે જોઈશું આમાં આપણને એક વાળી લાઈનની સંખ્યા આપેલી છે નથી, ત્યાર પછી બંને એકડા 11 વાળી લાઈનની સંખ્યા છે, હા 11 14 16, તો 3 માંથી સૌથી નાની સંખ્યા કોણ છે? તો સૌથી પહેલા 11 આવે એટલે સૌથી નાની સંખ્યા, એટલે આપણે લખીશું 11, ત્યાર પછી એકડે ચોગડે 14, ત્યાર પછી એકડે છગડે 16, ત્યાર પછી આપણે જોવાનું 21 વાળી લાઈનની સંખ્યા આપેલી છે, તો કે હા 21 અને 24, તો બેમાંથી નાની સંખ્યા કોણ છે? 21, તો આપણે લખવાના છે બગડે એકડે 21 અને ત્યાર પછી બગડે ચોગડે 24, ત્યાર પછી બીજું આપણે આમાં જોઈશું કે 11 વાળી લાઈનની સંખ્યા છે 9, 21 વાળી લાઈનની સંખ્યા છે 9, 31 વાળી લાઈનની સંખ્યા છે, હા કેટલા છે? તગડે સાતડે 37, તો આપણે લખી દેવાનું તગડે સાતડે 37, ત્યાર પછી ચોગડે એકડે 41 વાળી લાઈનની સંખ્યા છે, હા ચોગડે છગડે 46, તો આપણે અહીં લખીશું ચોગડે છગડે 46, ત્યાર પછી પાંચડે એકડે 51 વાળી લાઈનની સંખ્યા છે, પાંચડે નવડે 59, તો આપણે અહીંયા લખી દેવાનું પાંચડે નવડે 59, ત્યાર પછી છગડે એકડે 61 વાળી લાઈન કેટલા છે? છગડે બગડે 62, ત્યાર પછી આગળની લાઈન સાતડે એકડે 71 વાળી લાઈનની સંખ્યા આપેલી છે, હા સાતડે એકડે 71, તો આપણે અહીંયા લખી દેવાના સાતડે એકડે 71, ત્યાર પછી આગળ જોઈએ, ચાલો આપણે આમાં જોઈએ એકડે 1 વાળી લાઈનની સંખ્યા છે 9, બંને એકડા 11 વાળી લાઈનની સંખ્યા છે, હા 15 17 19, 19 15 17, 3 સંખ્યા છે 11 વાળી લાઈનની, તો આપણે જોવાનું છે કે આમાં સૌથી નાની સંખ્યા કોણ છે? તો 19 15 અને 17 માંથી સૌથી પહેલા કોણ આવે? તો કે 15, તો 15 છે સૌથી નાની, ત્યાર પછી 17 એનાથી મોટી, ત્યાર પછી 19 એનાથી મોટી, ત્યાર પછી બે એકડે 21 વાળી લાઈનની સંખ્યા આપેલી છે, હા 25 અને 23, તો આ બેમાંથી નાની સંખ્યા કોણ છે? તો 23 પહેલા આવે એટલે નાની છે 25 કરતાં, ત્યાર પછી 25 લખી દેવાના।
ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો અમે જોઈશું કે એકડે 1 વાળી લાઈનની સંખ્યા નથી, 2 એકડે 11 વાળી લાઈનની સંખ્યા નથી, બગડે એકડે 21 વાળી લાઈનની સંખ્યા નથી, તગડે એકડે 31 વાળી લાઈનની સંખ્યા નથી, ચોગડે એકડે 41 વાળી લાઈનની સંખ્યા નથી, પાંચડે એકડે 51 વાળી લાઈનની સંખ્યા નથી, છગડે એકડે 61 વાળી લાઈનની સંખ્યા હા, છગડે સાતડે 67 તો આપણે એ લખીશું છગડે સાતડે 67. ત્યાર પછી સાતડે એકડે 71 વાળી લાઈનની સંખ્યા હા 76. ત્યાર પછી બીજી છે આપણે જોઈ લેવાનું બીજી કોઈ પણ છે હા, સાતડે નવડે 79 તો આ બે માંથી નાની સંખ્યા કઈ છે તો 76. ત્યાર પછી 79 લખવાના. ત્યાર પછી આઠડે એકડે 81 વાળી લાઈનની સંખ્યા હા, આઠડે એકડે 81. ત્યાર પછી નવડે સાતડે 97 વાળી લાઈનની સંખ્યા હા, અહીંયા લખી દેવાના નવડે સાતડે 97. ત્યાર પછી આગળનો પ્રશ્ન ઉતરતા ક્રમમાં ગોઠવું. આપણે ઉપરની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી, હવે આપણે નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવીશું. એટલે કે પહેલા આપણે મોટી સંખ્યા લઈશું, ચડતા ક્રમમાં નાની સંખ્યા લેતા હતા, ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા લેવાની છે. તો આપણે નવડે એકડે 91 વાળી લાઈનથી શરૂઆત કરવાની, બરોબર. તો ચાલો આપણે પહેલું જોઈએ. આમાં તમને નવડે એકડે 91 વાળી લાઈનની સંખ્યા આપેલી છે નથી. આઠડે એકડે 81 વાળી લાઈનની સંખ્યા આપેલી છે હા, કેટલી છે 1 અને 2. આઠડે નવડે 89, આઠડે ચોગડે 84. તો આ બે માંથી મોટી સંખ્યા કઈ છે, આપણે ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા જોવાની છે અને ચડતા ક્રમમાં નાની સંખ્યા જોવાની છે. તો આમાં મોટી સંખ્યા આઠડે નવડે 89. ત્યાર પછી આઠડે ચોગડે 84. હવે સાતડે એકડે 71 વાળી લાઈનની સંખ્યા નથી, છગડે એકડે 61 વાળી લાઈનની હા, છગડે બગડે 62. ત્યાર પછી પાંચડે એકડે 51 વાળી લાઈનની સંખ્યા હા, પાંચડે સાતડે 57. ત્યાર પછી ચોગડે એકડે 41 વાળી લાઈનની સંખ્યા હા, ચોગડે આઠડે 48. બરોબર. ત્યાર પછી આપણે આગળ જોઈશું. તો આમાં જોવાનું છે નવડે એકડે 91 વાળી લાઈનની સંખ્યા આપેલી છે નહીં, આઠડે એકડે 81 વાળી લાઈનની સંખ્યા હા, આઠડે સાતડે 87. તો આપણે અહીંયા લખી દેવાના આઠડે સાતડે 87. ત્યાર પછી સાતડે એકડે 71 વાળી લાઈનની સંખ્યા હા, સાતડે પાંચડે 75. તો આપણે લખી દેવાના સાતડે પાંચડે 75. ત્યાર પછી છગડે એકડે 61 વાળી લાઈનની સંખ્યા હા, છગડે ચોગડે 64. ત્યાર પછી પાંચડે એકડે 51 વાળી લાઈનની સંખ્યા હા, પાંચડે નવડે 59. ત્યાર પછી ચોગડે એકડે 41 વાળી લાઈન તો અહીંયા છે ચોગડે તગડે 43. તો આપણે અહીંયા લખી દેવાના ચોગડે તગડે 43. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે, એટલે આપણે નવડે એકડે 91 વાળી લાઈન છે નહીં, આઠડે એકડે 81 વાળી લાઈન છે નહીં, સાતડે એકડે 71 વાળી લાઈન છે હા, બે સાતડા 77. તો આપણે લખી દેવાના. ત્યાર પછી છગડે એકડે 61 વાળી લાઈન હા, બે છગડા 66. ત્યાર પછી પાંચડે એકડે 51 વાળી લાઈન નહીં, ચોગડે એકડે 41 વાળી લાઈન નહીં. ત્યાર પછી તગડે એકડે 31 વાળી લાઈન હા, તો 33 અને 39. તો આ બે માંથી મોટી સંખ્યા કઈ છે તો પછી આવે એ મોટી સંખ્યા છે, એટલે કે તગડે નવડે 39. ત્યાર પછી બે તગડા 33, એની આગળ બગડે એકડે 21 વાળી લાઈન હા, બે બગડા 22. બરોબર. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો આમાં આપણે જોઈશું નવડે એકડે 91 વાળી લાઈન નથી, આઠડે એકડે 81 વાળી લાઈન આપેલી છે નહીં, સાતડે એકડે 71 વાળી લાઈનની સંખ્યા છે નહીં, છગડે એકડે 61 વાળી લાઈનની સંખ્યા છે હા, છગડે મીંડે 60. ત્યાર પછી પાંચડા વાળી લાઈન છે હા, પાંચડે મીંડે 50. ત્યાર પછી ચોગડે એકડે 41 વાળી લાઈનની સંખ્યા હા, ચોગડે સાતડે 47. ત્યાર પછી તગડા વાળી લાઈનની સંખ્યા હા 30. ત્યાર પછી
બગડે એકડે 21 વાળી લાઈનની સંખ્યા 27. તો આપણે અહીં લખી દેવાનું. ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીં તમને ચિત્ર આપેલું છે અને નીચે પ્રશ્નો આપેલા છે. તમારે ચિત્રોમાંથી જોઈને જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન, સૌથી આગળ કોણ છે? તો સૌથી આગળ કોણ છે? સિંહ. તો આપણે અહીં જવાબમાં લખીશું સિંહ. ત્યાર પછી બીજો પ્રશ્ન, સિંહની તરત પાછળ કોણ છે? તો સિંહની તરત પાછળ કોણ છે? સસલું. તો આપણે અહીં લખીશું સસલું. ત્યાર પછી આગળનો પ્રશ્ન, જીરાફ કયા ક્રમે છે? તો આપણે ગણીશું જીરાફ કયા ક્રમે છે? તો 1 2 3 4 5 6 7 8 9. તો જીરાફ કયા ક્રમે છે? 9 માં. તો આપણે અહીં જવાબમાં લખીશું 9 માં. ત્યાર પછી આગળનો પ્રશ્ન, વાંદરાની તરત પાછળ કોણ છે? શું લખેલું છે કે વાંદરાની તરત પાછળ કોણ છે? તો આપણે ચિત્રમાં જોઈએ તો વાંદરાની તરત પાછળ કોણ છે? વાઘ. તો આપણે જવાબમાં લખીશું વાઘ. ત્યાર પછી આગળનો પ્રશ્ન પાંચમું, હાથીની તરત આગળ કોણ છે? તો આપણે જોઈએ ચિત્રમાં. તો આપણે અહીં જવાબમાં લખીશું જીરાફ. ત્યાર પછી આગળનો સવાલ, 8મા ક્રમે કોણ છે? તો આપણે ગણીએ 8મા ક્રમે કોણ છે? 1 2 3 4 5 6 7 8. 8મા ક્રમે કોણ છે? ઉંદર. તો આપણે લખવાનું છે ઉંદર. ત્યાર પછી આગળનો પ્રશ્ન, વાઘ કોની તરત આગળ છે? તો આપણે જોઈએ વાઘ કોની આગળ છે? મગરની. તો આપણે લખીએ મગર. ત્યાર પછી 8મો સવાલ, વાઘ અને હરણની વચ્ચે કોણ છે? જો તો ચિત્રમાં આ વાઘ અને હરણની વચ્ચે કોણ છે? મગર. તો આપણે જવાબમાં લખીશું મગર. ત્યાર પછી 9મો સવાલ, સૌથી છેલ્લું કોણ છે? સૌથી છેલ્લે કોણ છે? હાથી. તો આપણે અહીં લખીશું હાથી. ત્યાર પછી આગળનો સવાલ, સૌથી નાનું અને સૌથી મોટું પ્રાણી કયા ક્રમે છે? તો સૌથી નાનું પ્રાણી કયું છે? દેડકો. અને સૌથી મોટું પ્રાણી કોણ છે? હાથી. તો દેડકો કયા ક્રમે છે? 1 2 અને 3. બરોબર. તો દેડકો ત્રીજા ક્રમે છે અને હાથી કયા ક્રમે છે? તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરોબર. તો દેડકો ત્રીજા ક્રમે અને હાથી 10મા ક્રમે. આજના વિડીયોમાં આપણે સ્વાપોથીમાં પાના નંબર 26 27 અને 28 નો અભ્યાસ કરી ગયા. ત્યારબાદ આવે છે આજનું હોમવર્ક. હોમવર્કમાં તમારે ગણિતની સ્વાપોથીમાંથી પાના નંબર 28 ઘનકામની બુકમાં લખવું. ગણિતની સ્વાપોથીમાંથી પાના નંબર 28 પર સવાલ જવાબ છે એ તમારે ઘનકામની બુકમાં સારા અક્ષરે